જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.3ના દાખલા નંબર 2 સુધી જોયું. ઉપગણની વ્યાખ્યાનું આપણે રિવિઝન કરી અને પછી આપણે આજના દાખલા આગળ વધારીએ. હવે કોઈ પણ અરિક્ત ગણ એ અને બી માટે જો ગણ એનો દરેક ઘટક ગણ બીનો પણ ઘટક હોય તો એને બીનો આપણે ઉપગણ કહીએ છીએ અથવા ગણ એ ને બીનો ઉપગણ કહે છે. હવે સ્ટુડન્ટ્સ, આને આધારિત આપણે સ્વાધ્યાય 1.3ના દાખલા નંબર 1 અને 2 ગયા લેક્ચરમાં જોયા. ત્રીજો પ્રશ્ન જે અગત્યનો છે, ખરા ખોટા વિધાનોનો છે, એ આપણે અત્યારે અહીંયા જોઈએ છીએ. હવે આપણને ગણ આપી દીધો છે જેના ઘટક 1 2 ગણમાં 3 4, ગણમાં 3 4 પોતે ઘટક છે અને 5. તો નીચેના વિધાનો પૈકી કયા વિધાનો અસત્ય છે અને શા માટે તે જણાવો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા ધ્યાન આપો. પહેલું વિધાન છે ગણ 3 4 ઉપગણ એ. હવે અહીંયા ધ્યાન આપો. પહેલું વિધાન ગણ 3 4 સબસેટ એ. હવે સ્ટુડન્ટ્સ, ઘટક માટે હંમેશા સંજ્ઞા કે નિશાની કઈ આવે તો કે બિલોંગ્સ ટુ. માટે આ વિધાન કેવું છે? ખોટું. હવે બીજું વિધાન છે તો કે ગણમાં 3 4 બિલોંગ્સ ટુ એ. ગણ 3 4 છે એ આ ગણ એનો એક ઘટક છે સ્ટુડન્ટ્સ, અને ઘટક માટે હંમેશા નિશાની કઈ આવે તો કે બિલોંગ્સ ટુ. ઘટક માટે સ્ટુડન્ટ્સ હંમેશા નિશાની કઈ આવે? બિલોંગ્સ ટુ. હવે ત્રીજું વિધાન છે ગણમાં ગણ 3 4 સબસેટ ઓફ એ. ગણમાં ગણ 3 4 લખેલું હોય એટલે એ એકાકી ગણ થઈ ગયો, અને ગણ હંમેશા એનો ઉપગણ તરીકે આપણે એ દર્શાવી શકીએ. તો ત્રીજું વિધાન છે ગણમાં ગણ 3 4, તો દેટ ઇઝ ઓલવેઝ અ સબસેટ ઓફ એ. પણ પહેલા અને ત્રીજાનો તફાવત જો. પહેલામાં ગણ 3 4 સબસેટ એ લખેલું હતું, ત્યાં ગણ 3 4 છે સ્ટુડન્ટ્સ એ ઘટક છે. ઘટક માટે હંમેશા સંજ્ઞા કે નિશાની શું આવે તો કે બિલોંગ્સ ટુ. એટલે આ ખોટું છે ને આ સાચું છે. તો પહેલું વિધાન છે એ અસત્ય એટલે કે ફોલ્સ. બીજું વિધાન ટ્રુ, આ ટ્રુ. અને ચોથું વિધાન ત્રીજું વિધાન ટ્રુ. પહેલું ખોટું, બીજું સાચું, ત્રીજું સાચું. હવે ચોથું 1 બિલોંગ્સ ટુ એ. 1 બિલોંગ્સ ટુ એ. હવે મિત્રો, એક છે એ ગણ એનો ઘટક છે, માટે આપણે શું લખીએ છીએ તો કે 1 બિલોંગ્સ ટુ એ. એ સત્ય. પછી 1 સબસેટ એ, આ પાંચમું વિધાન. 1 સબસેટ એ, આ ટ્રુ, આ ફોલ્સ. કારણ કે હંમેશા જ્યારે સબસેટ લખીએ ત્યારે ગણ સ્વરૂપે લખવું જરૂરી. પછી વિધાન છઠ્ઠું ગણમાં 1 2 5 સબસેટ એ. ચાલો અહીંયા લખું છું. હવે આપણે આટલું ભૂસીને પછી જ આગળ લખીએ. તો વિધાન છઠ્ઠું ગણમાં 1 2 5 સબસેટ એ, આ સાચું. કારણ કે 1 2 5 છે એ ગણ એના સભ્યો છે, અને 1 2 5 થી બનતો ગણ છે એનો ઉપગણ થાય. પછી સાતમું વિધાન ગણ 1 2 5 બિલોંગ્સ ટુ એ. એ ખોટું. ગણ 1 2 5 બિલોંગ્સ ટુ એ સ્ટુડન્ટ્સ, આ વિધાન ફોલ્સ.
કારણ કે ગણ 1 to 5 એનો ઘટક નથી. પછી ગણમાં 1 2 3 સબસેટ એ, આઠમું, ગણમાં 1 2 3 સબસેટ એ સ્ટુડન્ટ્સ, આ વિધાન એ ફોલ્સ, કારણ કે માત્ર 3 છે એ ગણ એનો ઘટક જ નથી. માત્ર 3 છે સ્ટુડન્ટ્સ એ ગણ એનો ઘટક કે સભ્ય નથી. તો ગણ 1 2 3 છે એ એનો ગણ થઈ શકે નહીં. પછી વિધાન 9, નલ સેટ 5 બિલોંગ્સ ટુ એ. તો આ વિધાન એ ખોટું, કારણ કે 5 છે એ સ્ટુડન્ટ્સ એનો ઘટક નથી. ઘટક હોય તો સંજ્ઞા કે નિશાની શું આવે? બિલોંગ્સ ટુ. તો માત્ર 5 છે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. નલ સેટ સબસેટ ઓફ એ, 10મું વિધાન, ખાલી ગણ ઉપગણ એ, આ સાચું, કારણ કે હંમેશા ખાલી ગણ છે એ કોઈ પણ અરિક્ત ગણનો ઉપગણ હોય જ. અને 11મું, એકાકી ગણ 5 સબસેટ એ, આ પણ ખોટું, કારણ કે 5 છે સ્ટુડન્ટ્સ એ ગણ એનો ઘટક જ નથી. તો એકાકી ગણ 5 સબસેટ એ, એવું શક્ય બને નહીં. 5 ઘટક જ નથી તો એકાકી ગણ 5 સબસેટ એ, એવું શક્ય બને નહીં. એટલે આ જે પ્રશ્નો છે સ્ટુડન્ટ્સ એ લોજિકલ છે, અને આ પ્રશ્નો 2 લોજિક ઉપર આધારિત છે. જો ઘટક હોય તો હંમેશા નિશાની બિલોંગ્સ ટુ આવે, અને ગણ હોય તો હંમેશા સબસેટ. એટલે કોઈ પણ એક ગણ હોય એ બીજા ગણનો ઉપગણ થઈ શકે, પણ ઘટક છે, માત્ર ઘટક, એ ગણનો ક્યારેય ઉપગણ થઈ શકે નહીં. ઘટક માટે હંમેશા નિશાની આવે બિલોંગ્સ ટુ. તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 3. હવે આપણે એક અગત્યનો ટોપિક સમજી લઈએ કે કોઈ પણ અરિક્ત ગણ એના સભ્યની સંખ્યા n હોય તો તેના ઉપગણોની સંખ્યા સ્ટુડન્ટ્સ આવે 2n. આ આપણે ધોરણ 8માં પણ ભણી ગયા છીએ કે કોઈ પણ અરિક્ત ગણ એ ના સભ્યની સંખ્યા n હોય તો તેના ઉપગણોની સંખ્યા હંમેશા કેટલી થાય? 2n. ઉપગણની સંખ્યા 2n. સ્ટુડન્ટ્સ, આ તમે જાણો છો. ફરી એકવાર આપણે સમજીએ. માની લો કે કોઈ પણ એક અરિક્ત ગણ એ, એના સભ્યોની સંખ્યા 3, તો એના ઉપગણોની સંખ્યા 2n, 2 2નો ઘન એટલે 8. કોઈ પણ અરિક્ત ગણ બી, એના સભ્યોની સંખ્યા 5, તો ઉપગણોની સંખ્યા 2 2 5 એટલે 32. તો વ્યાપક રીતે કોઈ પણ એક અરિક્ત ગણના સભ્યોની સંખ્યા n હોય તો તેના ઉપગણોની સંખ્યા 2n. હવે આને આધારિત આપણે પ્રશ્ન નંબર 4 લઈએ છીએ. નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો. હવે પહેલો ગણ છે એકાકી ગણ એ. ચાલો, પ્રશ્ન ક્રમાંક 4, એનો પહેલો એકાકી ગણ એ. આના સભ્યની સંખ્યા 1, તો આ સૂત્રમાં એની જગ્યાએ 1 મૂકું તો 2n, એટલે આના ઉપગણો કેટલા થાય? 2. તો આના ઉપગણો કયા કયા? ઉપગણ, પ્રથમ ખાલી ગણ અને બીજું ગણ પોતે. ઉપગણ એટલે હંમેશા ગણ સ્વરૂપે દર્શાવે. તો એકાકી ગણ છે એ, એના 2 ઉપગણ, એક ખાલી ગણ સ્ટુડન્ટ્સ અને બીજો ગણ પોતે. પછી બીજો પ્રશ્ન અહીંયા હોમવર્કમાં છોડું છું. 2 ઘટકવાળો ગણ છે 2n, 2નો વર્ગ, એટલે એના ઉપગણોની સંખ્યા કેટલી થશે સ્ટુડન્ટ્સ? 4. મૌખિક ચર્ચા કરીએ. ખાલી ગણ, એકાકી ગણ એ, એકાકી ગણ બી અને ગણ પોતે એટલે કે ab. હવે ત્રીજો પ્રશ્ન છે, એમાં આપણે લખીએ ગણ બી
બરાબર એના ઘટકો છે સ્ટુડન્ટ્સ 1 2 3. તો આના સભ્યની સંખ્યા 3 એટલે ઉપગણોની સંખ્યા 2નો ઘન એટલે 8. તો આપણે અહીંયા ઉપગણો લખીએ. તો પ્રથમ ખાલી ગણ, પછી એક ઘટકવાળા ઉપગણ, એકાકી ગણ 1, એકાકી ગણ 2, એકાકી ગણ 3. બે ઘટકવાળા ઉપગણ, ગણમાં 1 2, ગણમાં 2 3 અને ગણમાં 1 3 અને પછી ગણ પોતે એટલે કે બી. તો ગણી શકાય કે આના ઉપગણોની સંખ્યા કેટલી છે? તો કે 8. વ્યાપક રીતે સ્ટુડન્ટ્સ કોઈ પણ ગણના સભ્યની સંખ્યા n હોય તો તેના ઉપગણોની સંખ્યા થાય 2n. અહીંયા જોઈ શકીએ કે 2નો ઘન એટલે 8. હવે સ્ટુડન્ટ્સ ચોથો દાખલો છે 5 એટલે કે ખાલી ગણ પોતે. ખાલી ગણમાં એક પણ સભ્ય હોતો નથી તો ઉપગણોની સંખ્યા 2 એટલે કે 1. તો ખાલી ગણ પોતે એનો ઉપગણ થાય. તો આનું માત્ર ને માત્ર સ્ટુડન્ટ્સ એક જ ઉપગણ છે અને એ કયો ઉપગણ? ખાલી ગણ. એ લખતો નથી, ઇઝીલી સમજાઈ જાય એવું છે. સ્ટુડન્ટ્સ હવે આ પછીની આપણી વ્યાખ્યા છે ઘાત ગણ. આ બહુ અગત્યનો ટોપિક છે. આ તમે આઈ થિંક અગાઉ ભણેલા નથી. ઘાત ગણ એટલે શું? અને એનું ઇંગ્લિશ થાય પાવર સેટ. ઘાત ગણ એટલે શું સ્ટુડન્ટ્સ? કોઈ પણ અરિક્ત ગણ એ ના તમામ ઉપગણોથી બનતા ગણને તે ગણનો ઘાત ગણ કહે છે. હમણાં જ આપણે જોયું, ઉપગણો તો લખ્યા છે બરોબર છે. ત્યારે મેં એક આ ત્રીજો પ્રશ્ન નથી લીધો, બીજો પ્રશ્ન નથી લીધો કે એ બીના કેટલા ઉપગણ. માની લો કે કોઈ ગણ એ છે, એના 2 ઘટકો. તો ઉપગણોની સંખ્યા 2 એટલે કેટલા થાય? 4. કયા કયા? તો કે ખાલી ગણ, એકાકી ગણ 1, એકાકી ગણ બી અને ગણ પોતે. આ બધા ઉપગણોને ગણ સ્વરૂપે લખું તો એને કહેવાય એનો ઘાત ગણ અને એનો સંકેત છે સ્ટુડન્ટ્સ P of A. બીનો ઘાત ગણ હોય તો એનો સંકેત છે P of B. વ્યાપક રીતે કોઈ ગણ xનો ઘાત ગણ હોય તો એનો સંકેત છે P of x. તો સ્ટુડન્ટ્સ ઘાત ગણની વ્યાખ્યા તમે સમજી ગયા. કોઈ પણ અરિક્ત ગણ એના તમામ ઉપગણોથી બનતા ગણને જે તે ગણનો શું કહે છે? ઘાત ગણ. અને એનો ઘાત ગણનો સંકેત છે P of A. અને ઘાત ગણના ઘટકોની સંખ્યા બરાબર હંમેશા ઉપગણોની સંખ્યા. તમે જોઈ શકો કે અહીંયા 4 ઉપગણ છે તો ઘાત ગણના ઘટકો કેટલા છે? 4. તો વ્યાપક રીતે ઘાત ગણ છે એ તમામ ઉપગણોથી બનતો ગણ અને ઘાત ગણનું ઇંગ્લિશ છે પાવર સેટ. હવે આપણો પ્રશ્ન 5, a બરાબર 5 એટલે કે a બરાબર ખાલી ગણ હોય તો P of A ના કેટલા ઘટકો હશે? તો પાવર સેટમાં માત્ર ને માત્ર એક જ ઘટક આવે, ખાલી ગણ. ખાલી ગણનો એકે સભ્ય નથી એટલે 2 એટલે 1. તો ઘાત ગણનો માત્ર ને માત્ર એક જ ઘટક કે 5. એટલે સ્ટુડન્ટ્સ ઘાત ગણના સભ્યો લખવા માટે ઉપગણોની સંખ્યા દર્શાવવાની છે. નંબર ઓફ એલિમેન્ટ્સ ઓફ પાવર સેટ ઇઝ ઇક્વલ ટુ ધ નંબર ઓફ સબસેટ્સ. તો આ સાવ સહેલાઈથી સમજાઈ જાય એવો ટોપિક છે સ્ટુડન્ટ્સ. હવે ગણિતમાં એક ખૂબ જ પ્રચલિત ટોપિક, ખૂબ જ અગત્યનો ટોપિક, અંતરાલો સ્ટુડન્ટ્સ. અંતરાલ એટલે ઇન્ટરવલ. અને અંતરાલો મુખ્ય 2 પ્રકારે હોય અને એ ટોપિક આપણે અત્યારે અહીંયા લઈએ છીએ સ્ટુડન્ટ્સ. એ ટોપિક જો તમે સમજો તો આ પછીના આપણે 2 કે 3 પ્રશ્નો છે એ બહુ સહેલાઈથી ગણી શકીએ સ્ટુડન્ટ્સ. અંતરાલનો ટોપિક ગણિતમાં ખૂબ જ અગત્યનો છે. એ આપણે અત્યારે લઈએ છીએ. અને એની પહેલાં આપણે આ બધા પ્રમાણિત સંખ્યાઓના ગણની તો ચર્ચા કરી જ છે. આપણી ટેક્સ્ટબુકમાં એ અત્યારે આપેલા છે. હજી એકવાર એની આપણે ચર્ચા કરી, રિવિઝન કરી લઈએ કે n બરાબર શું? તો કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ
અને પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે એ હંમેશા 1 થી શરૂ થાય. બીજો ઝેડ, ઝેડ બરાબર પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, અને પૂર્ણાંકો ધને હોય, ઋણે હોય અને 0. પછી ત્રીજો ક્યુ, ક્યુ બરાબર સમય સંખ્યાઓનો ગણ, અને સમય સંખ્યાને પી બાય ક્યુ સ્વરૂપે દર્શાવાય, જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક અને એક શરત કે ક્યુ નોટ ઇક્વલ ટુ 0. હવે સ્ટુડન્ટ્સ, આપણી બુકમાં અસમય સંખ્યાઓનો ગણ છે એ ટી વડે દર્શાવ્યો છે. મેં તમને જ્યારે પહેલા દિવસે સમજાવ્યું ત્યારે આપણે એને આઈ વડે દર્શાવ્યો હતો. હવે અલગ અલગ ઓથર છે એ અલગ અલગ સંકેત લે છે, પણ ટી લખવું કે આઈ લખવું બધું જ શું દર્શાવે? અસમય સંખ્યાઓનો ગણ. અને પછી છેલ્લો આપણી ટેક્સ્ટ બુકમાં આપેલો ગણ આર. આર બરાબર વાસ્તવિક સંખ્યાઓનો ગણ, સેટ ઓફ રિયલ નંબર્સ. અને એના પછી જે છેલ્લો ગણ જે મેં તમને સમજાવેલો એ સી. સી બરાબર સંકર સંખ્યાઓનો ગણ. અને મેં તમને એવું પહેલાં પ્રથમ લેક્ચરમાં કીધું હતું સ્ટુડન્ટ્સ કે કોમ્પ્લેક્સ નંબર્સથી આગળ કોઈ સંખ્યા આજ સુધી હજી આપણે જોઈ નથી. સૌથી લેટેસ્ટ સંખ્યાઓનો ગણ એટલે કોમ્પ્લેક્સ નંબર્સ. પણ એ આપણે એની ચર્ચા હાલ તો નહીં કરી શકીએ સ્ટુડન્ટ્સ. એ આખું એક પ્રકરણ છે, ત્યારે આપણે સવિશેષ એની ચર્ચા કરીએ. હવે અંતરાલ સ્ટુડન્ટ્સ, ગણિતમાં અંતરાલનું ખૂબ જ મહત્ત્વ છે. અને જે અંતરાલ નથી સમજતા અથવા તો જેને અંતરાલનો કન્સેપ્ટ નથી સમજાતો એને વિસ્તારના દાખલા બધી જ જગ્યાએ તકલીફ પડે છે. પ્રકરણ 2 વિધેય છે, એમાં જ ઘણા બધા વિસ્તારના દાખલા આવે છે સ્ટુડન્ટ્સ. અને વ્યાપક રીતે ગણિતમાં અંતરાલનો બહોળો ઉપયોગ છે, અને આ સમજવું સાવ સહેલું છે. એ આપણે અત્યારે અહીંયા સમજી લઈએ છીએ. તો સ્ટુડન્ટ્સ, આ ધ્યાન આપજો. આ ટૉપિક તમે ભણ્યા નથી. આ એક એવો નવો ટૉપિક છે કે જે પરફેક્ટલી આપણે સમજવો પડે. તો અંતરાલ એટલે શું અને અંતરાલના મુખ્ય પ્રકાર કેટલા? ચાલો સ્ટુડન્ટ્સ, અહીંયા ધ્યાન આપો. ગણિતમાં મુખ્ય 2 અંતરાલ વ્યાખ્યાયિત છે સ્ટુડન્ટ્સ. ગણિતમાં મુખ્ય કેટલા અંતરાલ વ્યાખ્યાયિત છે? 2. એક સંવૃત અંતરાલ અને બીજો વિવૃત અંતરાલ. તો ટેકનિકલી આપણે જોઈએ તો અંતરાલ મુખ્ય 2 પ્રકારે. માની લો કે પહેલો વિવૃત અને બીજો સંવૃત. હવે સ્ટુડન્ટ્સ, વિવૃત અંતરાલ એટલે શું? અને બીજો અંતરાલ લખું છું કે સંવૃત. જો આનું ઇંગ્લિશ કહું તો આ ઓપન ઇન્ટરવલ અને બીજો ક્લોઝડ ઇન્ટરવલ. તો સ્ટુડન્ટ્સ, ગણિતમાં મુખ્યત્વે 2 અંતરાલ વ્યાખ્યાયિત છે, વિવૃત અને સંવૃત. હવે આપણે એક ઉદાહરણથી આ સમજીએ, પછી આનું જનરલાઇઝેશન કરશું. માની લો કે હું આવો કોઈ અંતરાલ લખું છું 2,5. તો આ વિવૃત અંતરાલ 2,5 સાદો કૌંસ. આનું ગાણિતિક અર્થઘટન એવું થાય કે જો હું સંખ્યા રેખા દોરું, અહીંયા દોરું છું, માની લો કે આ 2, આ 3, આ 4 અને આ 5. 2 થી 5 સુધીની તમામ વાસ્તવિક સંખ્યા આ અંતરાલમાં આવી જાય, પરંતુ 2 નો આવે અને 5 નો આવે. સ્ટુડન્ટ્સ, આનું અર્થઘટન સમજો. વિવૃત અંતરાલ 2,5 તો 2 અને 5 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ આવી જાય. 2.01 આવે, 2.11 એટલે કે 2.11 આવે, 3.87 આવે, 4.986 આવે અને 3.74 આવે. પરંતુ 5 નો આવે અને 2 નો આવે. વિવૃત અંતરાલમાં અંત્ય બિંદુઓ સિવાયની તમામ વચ્ચેની વાસ્તવિક સંખ્યા આવી જાય. તો આ અંતરાલમાં 2 નો આવે
5 ન આવે એ સિવાયના તમામ વાસ્તવિક મૂલ્યો આવી જાય. તો આમાં આ અંતરાલને મારે ગણ સ્વરૂપે દર્શાવવો હોય અને ગુણધર્મની રીતે આ અંતરાલને લખવો હોય તો આ અંતરાલમાં એવા ઘટકો x આવે જ્યાં 2 લેસ ધેન x લેસ ધેન 5 અને x બિલોંગ્સ ટુ r. એનો મતલબ એવો થયો કે 2 અને 5 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ આ અંતરાલમાં આવરી લેવામાં આવે છે. હવે સ્ટુડન્ટ્સ હું સંવૃત અંતરાલ 2 થી 5 લખું તો ક્લોઝડ ઇન્ટરવલ 2,5. તો આ જ સંખ્યા રેખા 2 અને 5 વચ્ચેની તો તમામ સંખ્યા આવે જ છે, 2 આવી જાય અને 5 આવી જાય તો આ થઈ ગયો સંવૃત અંતરાલ. તો મિત્રો સંવૃત અંતરાલમાં વિવૃત અંતરાલ આવી જ જાય છે, એક્સ્ટ્રા 2 અંત્ય બિંદુ ઉમેરવામાં આવે એટલે 2 આવે, 5 આવે અને 2 અને 5 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ આ અંતરાલમાં આવી જાય. તો મારે જ્યારે આ અંતરાલને ગણ સ્વરૂપે દર્શાવવો હોય ગુણધર્મની રીતે તો આમાં એવા ઘટકો x આવે કે જ્યાં 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 અને x બિલોંગ્સ ટુ r. તો સ્ટુડન્ટ્સ આ તફાવત સમજો કે વિવૃતમાં અંત્ય બિંદુઓ આવરી લેવામાં આવતા નથી, જ્યારે સંવૃત અંતરાલમાં અંત્ય બિંદુઓ આવરી લેવામાં આવે છે. એન્ડ પોઈન્ટ્સ છે એ હંમેશા સંવૃત અંતરાલમાં આવે, વિવૃત અંતરાલમાં આવે નહીં. હવે 2 અને 5ની જગ્યાએ વ્યાપક રીતે હું વિવૃત અંતરાલ AB કહું તો વિવૃત અંતરાલ ABને ગણ સ્વરૂપે દર્શાવવા માટે એવા ઘટક x કે જ્યાં a લેસ ધેન x લેસ ધેન b અને x બિલોંગ્સ ટુ r, આ 2 અને 5ની જગ્યાએ AB લખું. અન્ય જ રીતે અહીંયા સંવૃત અંતરાલ a, bમાં એવા ઘટક x આવે કે જ્યાં a લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ b અને x બિલોંગ્સ ટુ r. હું ડાયરેક્ટ જો વ્યાપક લખું સ્ટુડન્ટ્સ તો એ સમજવું અઘરું પડે. હવે તમે ધ્યાનથી સમજો તો આ 2 અંતરાલને લઈને બીજા 2 નવા અંતરાલ બનાવી શકાય. એક વિવૃત સંવૃત અને બીજું સંવૃત વિવૃત. હવે આ જ અંતરાલ છે, સપોઝ હું આવી રીતે લખું વિવૃત 2 થી સંવૃત 5. તો આમાં એવા ઘટક x આવે કે જ્યાં 2 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 અને x બિલોંગ્સ ટુ r. 2 આવરી લેવામાં આવે નહીં કારણ કે 2 આગળ સાદો કૌંસ છે, જ્યારે 5 આવરી લેવામાં આવે છે. એ જ રીતે ચોથો અંતરાલ એવું લખું કે ક્લોઝડ 2 અને ઓપન 5. તો આમ એવા ઘટક x આવે કે જ્યાં 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 5 x બિલોંગ્સ ટુ r. આમાં 5 છે સ્ટુડન્ટ્સ, એ આવરી લેવામાં આવતો નથી. તો ગણિતમાં આ મુખ્ય 2 અંતરાલ વિવૃત અને સંવૃત, અને એની મદદથી વિવૃત સંવૃત અને સંવૃત વિવૃત બીજા 2 અંતરાલ દર્શાવી શકાય. જ્યાં વિવૃત હોય ત્યાં અંત્ય બિંદુ ન આવે અને જ્યાં સંવૃત હોય સ્ટુડન્ટ્સ ત્યાં હંમેશા અંત્ય બિંદુ આવરી લેવામાં આવે. એટલે આ બહુ ધ્યાનથી સમજજો. વિવૃત અંતરાલમાં એન્ડ પોઈન્ટ્સ ન આવે અને ક્લોઝડ ઇન્ટરવલમાં એન્ડ પોઈન્ટ્સે આવે અને એની વચ્ચેનું પણ બધું આવે. તો વચ્ચેના બિંદુઓ વિવૃતમાં તો આવે જ છે. હવે સ્ટુડન્ટ્સ આપણે સ્વાધ્યાય 1.3નો પ્રશ્ન નંબર 6 છે એ મૌખિક લઈ શકશું. આખો પ્રશ્ન છે સ્ટુડન્ટ્સ એ હું તમને મૌખિક સમજાવી શકું. અહીંયા ધ્યાન આપજો. પહેલો ગણ છે x, જ્યાં x બિલોંગ્સ ટુ r, -4 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6. અહીંયા હું -4 લખું અને અહીંયા 6 લખું. -4 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6. તો પહેલો જવાબ શું થશે? વિવૃત -4 થી સંવૃત 6. સ્ટુડન્ટ્સ જવાબ છે એ હું, ચાલો હવે તમે અહીંયા ધ્યાન આપો. જવાબ આપણે ઇઝીલી મૌખિક ચર્ચા કરી શકીએ, પણ ચાલો આપણે અહીંયા જવાબ સમરાઇઝ કરતા જઈએ. તો પહેલાનો જવાબ થશે પ્રશ્ન 6
નો જવાબ એ -4 વિવૃતથી સંવૃત 6. પછી બીજો પ્રશ્ન છે -12 લેસ દેન x લેસ દેન -10. 2 લેસ દેન x લેસ દેન 5 હોય તો વિવૃત અંતરાલ 2,5 થાય. હવે 2ની જગ્યાએ -12 છે અને 5ની જગ્યાએ -10 છે, તો બીજો જવાબ આપણો થશે વિવૃત -12 થી -10. સ્ટુડન્ટ્સ, હંમેશા યાદ રાખો, અંતરાલમાં નાની સંખ્યા પ્રથમ દર્શાવવામાં આવે અને મોટી સંખ્યા છે એ પછી દર્શાવવામાં આવે. પછી ત્રીજો 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન 7. અહીંયા 2ની જગ્યાએ 0 છે અને 5ની જગ્યાએ 7 છે. 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન 7, તો આનો જવાબ ક્લોઝડ 0 અને ઓપન 7. તો આ થઈ ગયો ત્રીજો જવાબ, ક્લોઝડ 0 અને ઓપન 7. અને ચોથો પ્રશ્ન છે એ આ 2 અને 5ની જગ્યાએ લખેલું છે 3 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન ઓર ઇક્વલ ટુ 4. સ્ટુડન્ટ્સ, તો આનો જવાબ આવે ક્લોઝડ એટલે કે સંવૃત 3 થી 4. તો આ સાવ સહેલું છે. અંતરાલોને હંમેશા આપણે કાં તો ગુણધર્મ સ્વરૂપે ગણમાં દર્શાવવાના હોય અથવા એનું વિરુદ્ધ આપણને ગુણધર્મ તરીકે ગણમાં દર્શાવ્યા હોય જે ઘટકો એને અંતરાલમાં લખવાના. હવે આવો જ પ્રશ્ન છે એ પ્રશ્ન 7 કે નીચે આપેલા અંતરાલોને ગુણધર્મની રીતે લખો. ચાલો સ્ટુડન્ટ્સ, હવે આપણે આનો જ આગળ પ્રશ્ન 7 જોઈએ. પહેલું છે વિવૃત -3 થી 0. ચાલો પ્રશ્ન 7 પહેલું છે વિવૃત -3 થી 0. તો સ્ટુડન્ટ્સ, એમાં એવા ઘટકો x આવે કે જ્યાં -3 લેસ દેન x લેસ દેન 0 અને x બિલોંગ્સ ટુ R. આ તો બહુ સહેલાઈથી બધાને સમજાઈ જાય એવું છે. પછી ક્લોઝડ 6 થી 12. બીજો પ્રશ્ન ક્લોઝડ 6 થી 12. તો આમાં એવા ઘટકો x આવે કે જ્યાં 6 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન ઓર ઇક્વલ ટુ 12, જ્યાં x બિલોંગ્સ ટુ R. ત્રીજું ઓપન 6 થી ક્લોઝ 12. ચલો, ઓપન 6 અને ક્લોઝ 12. તો આમાં એવા ઘટકો x આવે કે જ્યાં 6 લેસ દેન x લેસ દેન ઓર ઇક્વલ ટુ 12 અને x બિલોંગ્સ ટુ R. અને છેલ્લો છે ક્લોઝડ -23 થી ઓપન 5. તો એમાં એવા ઘટકો x આવશે કે જ્યાં -23 લેસ દેન x લેસ દેન ઓર -23 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન 5, કારણ કે ક્લોઝડ -23 છે અને ઓપન 5. તો જ્યાં ચોરસ કૌંસ હોય ત્યાં હંમેશા લેસ દેન ઓર ઇક્વલ ટુ આવે અને જ્યાં સાદો કૌંસ હોય સ્ટુડન્ટ્સ ત્યાં હંમેશા લેસ દેન આવે. તો ચોથો પ્રશ્ન મેં લખ્યો નથી, આપણે એની મૌખિક ચર્ચા કરી લઈએ કે ક્લોઝડ -23 થી 5 એટલે આમાં એવા ઘટકો x આવે કે જ્યાં -23 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન 5. તો સ્ટુડન્ટ્સ, આ થઈ ગયા આપણા અંતરાલના બેઝિક કન્સેપ્ટ. એવી આશા રાખું કે તમે પ્રશ્ન 6, 7 વ્યવસ્થિત સમજી લો અને આ પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના બાકીના દાખલા ગણશું. તો આ સાથે સ્ટુડન્ટ્સ આપણું લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. એવી આશા રાખું કે આજના પ્રશ્નો તમે એકવાર સમજી અને ફેર બુકમાં લખજો. તો વિશેષ આપણે આવતા લેક્ચરમાં લઈશું સ્ટુડન્ટ્સ. થેન્ક યુ.